દમણ, દાદરા, નગર હવેલીમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। સંઘ પ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં 170 લોકોને બચાવવામાં આવ્યા। હેલિકોપ્ટરની મદદથી તમામને એરલિફ્ટ કરવામાં આવ્યા। નવસારી, વલસાડ અને પાડીમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। પાણી જ પાણી ચારે તરફ છે અને એરલિફ્ટ કરવામાં આવ્યા એક બાદ એક લોકોને જ્યાં પણ જરૂર પડી ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારોની વચ્ચે જઈને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે તમામનો જીવ બચાવ્યો છે। લગભગ 170 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। સંઘ પ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાંથી 170 લોકોને સહી સલામત સ્થળેથી ખસેડવામાં આવ્યા છે। હેલિકોપ્ટરની મદદથી તમામને એરલિફ્ટ કરવામાં આવ્યા। નવસારી, વલસાડ અને પાડીમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। 55 ઇંચ વરસાદ આ વિસ્તારોમાં વરસ્યો છે, જેના કારણે નદીઓ ઉફાન ઉપર છે। નદીના પાણી આસપાસના વિસ્તારમાં ઘૂસી ગયા છે। કેટલાય લોકો ફસાઈ ગયા કેમ કે આખા ઘર તેમના ડૂબી ગયા છે અને એવા સમયે હેલિકોપ્ટરની મદદથી આ તમામ લોકોને બચાવવામાં આવ્યા। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દેવદૂત બનીને પહોંચી